નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી બહેનોના નજીવા પગારમાં વધારો કરવા બાબત વધુ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. ગાંધીનગર સહિત રાજ્યભરની આંગણવાડીઓમાં કામગીરી કરતા બહેનોના પગાર વધારવા માટેની માંગણી લાંબા સમયથી ચાલી રહી છે. તેવામાં તાજેતરમાં જ હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગારમાં વધારો કરવા માટે હુકમ જાહેર કર્યો છે. જેને પગલે હવે હાઈકોર્ટના હુકમનો અમલ કરતા પગારમાં વધારો કરવા મહિલા અને બાળ વિકાસ મંત્રીને લેખિત રજૂઆત કરાઈ છે. અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા થયેલી લેખિત રજૂઆતમાં કહેવાયું છે કે ગુજરાત હાઈકોર્ટ 20 ઓગસ્ટે આંગણવાડી કાર્યકર અને તેડાગરને મળતા માનક વેતન ઉપરાંત 14,800નો લઘુત્તમ વેતન પેટાને વધારીને 6 મહિનામાં આ વધારો ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. તો કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનું ગ્રાસરૂટ લેવલ અમલીકરણ કરવા માટે આંગણવાડી બહેનો કામ કરે છે. પોતાના બાળકો હોય અને પરિવારને પણ સમય ના આપી શકતા હોય તેવી સ્થિતિમાં પણ પોતાની કામગીરી ઉપરાંતના વધારા કામો પણ બહેનો પાસે કરાવવામાં આવે છે. જેને પગલે ICDSમાં કામ કરતી તમામ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો હવે મહિલા અને બાળ વિકાસ મંત્રી તથા સરકાર પાસેથી પગાર વધારાની આશા રાખીને બેઠા છે. જેને લઈને હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવા વિનંતી કરવામાં આવી છે. જેમાં પગાર વધારાના હુકમનો અમલ કરવામાં નહીં આવે તો બહેનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ફરી આંદોલનો શરૂ કરવાની ફરજ પડશે તેવું જણાવવામાં આવ્યું છે. ધન્યવાદ.